નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના એક વિશિષ્ટ વિદગ્ધ અને મૂર્ધન્ય એવા વિદ્વાન ડૉક્ટર શિરીષ પંચાલ સાથે વાત કરવાના છીએ. આ શિરીષ પંચાલ મુખ્યત્વે વિવેચક તરીકે, વાર્તાકાર તરીકે, નવલકથાકાર તરીકે, અનુવાદક, સંપાદક એમ અનેક ક્ષેત્રમાં એમનું જાણીતું નામ છે. પણ આજે શિરીષભાઈ સાથે વાત કરવાનો એક વિશિષ્ટ ઉપક્રમ છે. એ ઉપક્રમ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી એમણે એક પ્રકલ્પની રીતે ભારતીય કથા વિશ્વનું સંશોધન કામ કર્યું, લેખન કામ કર્યું. આ એક મોટો કહેવાય એવો પ્રોજેક્ટ જે સામાન્ય રીતે કોઈ સંસ્થાઓ જ કરી શકે એવું કામ એમણે એકલે હાથે કર્યું. તો એ તો એક આ નિમિત્ત છે, પણ આપણે આજે શિરીષભાઈની આખી સાહિત્ય યાત્રાની પણ વાત કરીશું. તો નિમિત્ત જે છે ભારતીય કથા વિશ્વ, એની આપણે શરૂઆતમાં જ વાત કરીએ. શિરીષભાઈ વિવેચક તરીકે જાણીતા એ તો બરાબર છે, પણ એમને કથા સાહિત્યમાં આટલો ઊંડો રસ છે. એ તો આ 5 ભાગ, એમાંથી 2 તો પ્રકાશિત થયા, 3 ભાગ હવે આવવાના છે. એ જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આ માણસને ભારતની અને ગુજરાતની અને આપણી ભાષાની જે કથન રીતિઓ છે, કથન શૈલીઓ છે અને જે વાર્તાઓ છે એમાં કેટલો ઊંડો રસ છે. શિરીષભાઈ, મારો પ્રથમ પ્રશ્ન આપને એવો છે કે આ ભારતીય કથા વિશ્વ એના લેખનનો તમને વિચાર કેવી રીતે આવ્યો? આમ તો છેક નાનપણથી વલ્લભનું મહાભારત હું વાંચતો રહ્યો અને એમાં રસ પડતો જ ગયો. પછી જેમ જેમ મોટા થતા ગયા, જેમ જેમ અભ્યાસ આગળ વધતો ગયો, તેમ તેમ ખ્યાલ આવ્યો કે આ પ્રકારની જે કૃતિઓ, એ કૃતિઓની આપણે ચર્ચા વધારે કરવી જોઈએ. એટલે એક વખત મારા હાથમાં એક પુસ્તક આવ્યું, રોબર્ટ સોલ્સનું નેચર ઓફ નેરેટિવ, અને એની વાત કરતાં કરતાં ભાયણી સાહેબ સાથે થોડી ચર્ચા વિચારણા કરી. ભાયણી સાહેબે મને એવું કહ્યું કે શિરીષ, આ પ્રકારનું પુસ્તક ગુજરાતીમાં હોવું જોઈએ. એટલે મેં એમને જવાબ આપ્યો કે સાહેબ, આ પુસ્તક લખવા માટે તમારી પાસે સજ્જતા વધારે જોઈએ. એટલું જ નહીં, પણ ભારતની જે કથા પરંપરા જે ઋગ્વેદ કાળીનથી શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી, એટલે કે લોક સાહિત્ય સુધી આપણે જો પહોંચવું હોય તો તમારે શ્રમ વધારે કરવો પડે, તમારે સૂઝ વધારે પ્રયોજવી પડે, અને એમ કરીએ તો જ આ આખો પ્રકલ્પ પાર પડે. એટલે એ ઘૂંટાતું ગયું અને એમ કરતાં કરતાં આ આખી યોજના મનમાં વિચારાતી ગઈ. હવે મને એમ થાય છે કે આ ઋગ્વેદ વેદકાળથી શરૂ કરીને પછી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને છેક લોક સાહિત્ય સુધી આપણી કથાઓ વિસ્તરેલી છે. તો તમે એને એકદમ, આપણે જેને ક્રમાનુસાર કહીએ એવી રીતે એનું લેખન કાર્ય કર્યું કે તમારા મૂડ પ્રમાણે કે સમય પ્રમાણે સંદર્ભો મળતા જાય એ પ્રમાણે આનું લેખનની પદ્ધતિ કેવા પ્રકારની રહી? મેં સર્વપ્રથમ તો ઋગ્વેદથી શરૂઆત કરી. કારણ કે ઋગ્વેદમાં જે કેટલીક કથાઓ છે, કેટલીક સંપૂર્ણ સ્વરૂપમાં અને કેટલીક એના માત્ર બીજ પડેલા હોય, એ હું જોતો ગયો અને મને રસ પણ પડ્યો. મને પ્રશ્ન થયો કે આ ઋગ્વેદમાં જે ઋચાઓ છે એ ઋચાઓ માત્ર સાંકેતિક છે, માત્ર રૂપકાત્મક છે, કે ખરેખર વાસ્તવમાં એ પ્રકારનું બન્યું હશે? એટલે મેં વિચાર્યું કે દાખલા તરીકે ઋગ્વેદમાં એક ઋચા છે કે હે અશ્વિની કુમારો, તમે જેવી રીતે ચ્યવન ઋષિ ઉપર પ્રસન્ન થયા અને એમને વૃદ્ધમાંથી યુવાન બનાવ્યા અને એમને પત્નીઓ પણ સંપડાવી આપી, એવી રીતે
હે અશ્વિની કુમારો, તમે અમારા ઉપર પણ પ્રસન્ન થાઓ. હવે મને પ્રશ્ન થયો કે આ ચ્યવન કોણ હતા? એ વૃદ્ધ કેવી રીતે થયા અને વૃદ્ધમાંથી પાછા યુવાન કેવી રીતે થયા? એટલે કોઈક ને કોઈક એવી કથા પ્રચલિત હશે લોકોમાં પણ, અને એ લોકોમાં પ્રચલિત જે કથા, એ કથા ઋગ્વેદના કવિએ અહીં આગળ મૂકી દીધી. અને ઋગ્વેદ પછી જે કવિઓ આવ્યા એમણે આ જે કથા છે એ કથામાં વિસ્તાર માટેના કેટલાક સંકેતો જોયા, કેટલાક બીજ જોયા, અને એ બીજને વિસ્તારીને વૃદ્ધ, ચ્યવન અને સુકન્યા એ બેની જે કથા એ કથા વિકસાવી. આવી રીતે તમે બીજી જે કથાઓ છે એ બીજી કથાઓના સંકેતો પણ વિસ્તરતા જાય. કેટલીક વખત આપણને ખ્યાલ ન આવે, કેટલુંક આપણને રહસ્યમય લાગે, આપણને મૂંઝવે પણ ખરું. દાખલા તરીકે દુનિયાભરમાં ભાઈ અને બહેનનો સંબંધ એ નિષિદ્ધ છે, બરાબર, પણ ઋગ્વેદમાં યમ અને યમી એનું જે કથા બીજ છે, એટલે યમ યમી સંવાદ પણ છે. એ સંવાદ પણ છે. અને એ જે સંવાદમાં યમી થોડી પ્રગલ્ભ બનીને ભાઈને કહે છે કે ચાલો આપણે સંસારની શરૂઆત કરીએ, પણ જે ભાઈ છે એ ના પાડે છે કે દુનિયાભરમાં આવો જે સંબંધ એ તો પ્રતિબંધિત છે, એટલા માટે તું તને જે પસંદ પડે એ પુરુષ સાથે તું પરણી જા અને તું તારો સંસાર આગળ વિકસાવ, આમાં હું તને કોઈ રીતે સહાયભૂત થઈ શકું નહીં. એટલે એ સમયે જે કેટલાક પ્રદેશો એવા હતા કે જે પ્રદેશોમાં પગ મૂકવાને માટે સામાન્ય રીતે કોઈ તૈયાર ન થાય, અને કેટલાક વ્યક્તિઓ તૈયાર થાય, તો આ જે સંઘર્ષ છે એ સંઘર્ષ કેવી રીતે વિકસે, એ સંઘર્ષમાં બીજું શું શું ઉમેરી શકાય, એની બધી વાતો આગળ વિકસાવી શકાય. બહુ સરસ. શિરીષભાઈ, મને એક એવો પ્રશ્ન થાય છે કે આ બધી કથાઓ તો વિવિધ તબક્કાની છે, એટલે વેદકાળનું વાતાવરણ જુદું છે, ભાષા જુદી છે. એ પછી તમે સંસ્કૃતમાં આવો એટલે રાજ્યાશ્રય, રાજ્યો, રાજાઓ અને એની ભાષા, એ સમાજ જુદો. ફરી પાછો તમે આગળ લોકમાં જાઓ તો જેટલા લોક એટલી વાર્તાઓ, એવું કહેવાય છે. અને આનું બધું કંઈ લેખિત રૂપ આપણી પાસે, જેને આપણે આખરી સ્વરૂપ કહીએ, એવી તો કોઈ વાર્તાઓ મળતી નથી. પરંપરામાં, કંઠ પરંપરામાં અને કેટલુંક લિપિમાં આપણને જૂની પ્રતોમાં જોવા મળે. હવે એ જે વાર્તાઓ એમાં તમને મળી, એને તમે અત્યારની ભાષામાં મૂકવા ગયા તો દરેક વાર્તાઓ અને સમય વચ્ચે 100, 200, 400 વર્ષના અંતર હોવાના. તો એ અત્યારની ભાષામાં મૂકવા માટેનો એક લેખક તરીકેનો તમારો સંઘર્ષ કેવો? વેદકાળની વાર્તા લખતી વખતે તમારી ભાષા કેવી હોય, માનસિકતા કેવી હોય? લોકની વાર્તા લખતી વખતે ભાષા કેવી હોય? કે સંસ્કૃતમાંથી આપણે લઈએ ત્યારે કેવી હોય? એ થોડી વાત કરો. સૌથી મોટો પ્રશ્ન અભિવ્યક્તિનો આવે છે. એટલે આપણે કેવા પ્રકારની અભિવ્યક્તિ કરવાની છે. બીજું કે આપણી સામે સમય કયો છે અને સ્થળ કયું છે. બરાબર. આ સ્થળ અને સમય એ બેને જો ધ્યાનમાં રાખીએ નહીં તો આપણી જે મહેનત છે, આપણો જે પુરુષાર્થ છે એ પણ જાય. એટલે તમારે કેટલુંક સાચવવું પડે. કેટલીક કથાઓ તમને એવી પણ મળે કે જે કથાઓ સામી વ્યક્તિની આગળ મૂકતા તમને થોડોક સંકોચ પણ થાય. એટલે તમારે વિચાર કરવો પડે કે આ પ્રકારની જે કથા છે એ કથાને મારે કેવી રીતે રજૂ કરવી. અને સામા માણસના લોહીમાં જે ભળેલું છે એને આઘાત આપવો પડે, અને કદાચ એ આઘાત આપવા જતાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થાય. દાખલા તરીકે રામાયણમાં દશરથને 4 પુત્રો છે, અને સામી બાજુએ જે જનક છે એને સીતા છે. પણ
જે જાતક કથા છે એ જાતક કથામાં દશરથને સીતા નામની પણ પુત્રી હતી. એટલે એ રીતે તમે જોવા જાઓ તો સીતા રામની બેન થઈ. પણ જાતક કથાનો જે લેખક છે એ લેખકને પણ સમયનો ખ્યાલ, પ્રજાની રુચિનો પણ ખ્યાલ, એટલે એણે કશું આગળ વિકસાવ્યું નહીં. એટલે તમે એવું ન કહી શકો કે અહીં જેવી રીતે યમ અને યમીના પ્રશ્નો આવ્યા એવી રીતે રામ અને સીતાના પ્રશ્નો આવે. એટલે રામ અને સીતાને એને છોડી દીધા અને એ છોડી દઈ અને એણે આગળ એ કઈ રીતે ચાલશે એ વાત કરવા માંડી. બહુ સરસ. અચ્છા, આ 5 ગ્રંથો જે છે ભારતીય કથા વિશ્વના, એમાં કેટલી વાર્તાઓ હશે આવી? આ પ્રકારની વાર્તાઓ? આ પ્રકારની નહીં, બધી થઈને કેટલી વાર્તાઓ? બધી થઈને તો લગભગ 250-300 વાર્તાઓ થાય. અને મેં જે કામ કર્યું એ કામમાં લગભગ મને એવું લાગે છે કે હું 2500 પાના તે ભરીને આ કથાઓ કહી શકીશ. એટલે પ્રકલ્પ મોટો છે. બરાબર. અને જે સમય છે એ સમયના જુદા જુદા તબક્કે જુદા જુદા પ્રશ્નો ઊભા થાય. એટલું જ નહીં, પણ આપણી આગળ 3 સત્તા હતી. એક બ્રહ્મ સત્તા, બરાબર, બીજી ક્ષત્રિય સત્તા અને ત્રીજી આદિવાસી સત્તા, આદિમ સત્તા. આ ત્રણેય જે સત્તાઓ છે એ સત્તાઓ વચ્ચે સંઘર્ષો થયા, સંવાદ થયા, વિવાદો થયા અને એને કારણે કેટલીક વખત એ સત્તાઓ પરસ્પર યુદ્ધે પણ ચડી. અને એ યુદ્ધે ચડતા ચડતા તે કેટલાક નિષ્કર્ષો આવ્યા અને એ નિષ્કર્ષો તમને સંવાદની દિશામાં પણ લઈ જાય. તો બ્રાહ્મ સત્તા અને ક્ષાત્ર સત્તા એ વચ્ચેનો મોટામાં મોટો સંઘર્ષ વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે થયો. અને વિશ્વામિત્ર કોઈ પણ રીતે બ્રહ્મર્ષિ થવા માંગતા હતા. એનો અર્થ એ થયો કે તે સમયના વાતાવરણમાં બ્રહ્મ સત્તાનું વર્ચસ્વ વધારે હતું અને કોઈ પણ રીતે આ બ્રહ્મ સત્તા મેળવવી જ એવો નિશ્ચય કરીને વિશ્વામિત્ર તપ કરે જાય છે પણ એમાં એ સફળ નથી પણ થતા. છેક છેલ્લે સુધી એ સફળ ન થયા. અને માત્ર છેક છેલ્લે જ્યારે એમને એમ લાગ્યું કે હવે મારે કોઈ પણ રીતે આ બ્રહ્મ સત્તાને એની સમકક્ષ બનીને મારે જીવવું છે, ત્યારે એમણે વશિષ્ઠ સાથે એક સમાધાન પણ કરી લીધું અને વશિષ્ઠે એમને બ્રહ્મર્ષિ તરીકે સ્વીકાર્યા. એટલે આમ તો આ પરંપરા જૂની છે કે કોઈ એક પદ માટે આટલું બધું થતું હોય. હવે આ બધી વાર્તાઓ એના અનેક રૂપાંતરો અને પાઠાંતરો પણ મળતા હશે. એટલે માનો કે એક વાર્તા છે તો એ તમારી પાસે અલગ અલગ રીતે આવી હોય, તો એ વાર્તાનો જ્યારે તમે પુનર્કથન કરો છો અથવા એ વાર્તાને હવે આવનારા 50 કે 100 વર્ષ સુધી વાચકોને તમે આ એક સંદર્ભ તરીકે આપી રહ્યા છો, તો એમાંથી એક સાધારણીકરણ કરીને કોઈ એક ચોક્કસ નિશ્ચિત પાઠ ઉપર આવવાનું, એ સંપાદનનું કામ અને લેખનનું કામ, આ બંને એટલે 2 ઘોડે ચડવા જેવું આ કામ, એ તમે કેવી રીતે કરતા હતા? આમાં એવું બને કે તમારી સામે એક વિકલ્પ છે અને એ વિકલ્પની સામે તદ્દન વિરુદ્ધનો બીજો વિકલ્પ છે. હવે આ 2 જે વિકલ્પ છે એ 2 વિકલ્પમાંથી તમારે એક પસંદગી કરવી પડે. બરાબર. કાં તો બીજો રસ્તો એ છે કે બંને વિકલ્પો સૂચવતી 2 વાર્તાઓ મૂકવી પડે અને 2 વાર્તાઓ વચ્ચેનો નિર્ણય કરવાનું કામ એ તમારે વાચકો ઉપર છોડી દેવું પડે. તમારો પક્ષપાત ક્યાં છે એ દાખવવાની કોઈ જરૂર હોઈ ન શકે. એટલે પક્ષપાત દાખવ્યા વિના તમે આગળ વધતા જાઓ અને એમ કરતા કરતા તમે શું કરી શકો છો એ જુઓ.
હવે દાખલા તરીકે આપણે આમ જોઈએ તો આપણી આગળ બે સ્ત્રીઓ આવી. આ બંને સ્ત્રીઓ વચ્ચે એક સમાનતા હતી. બંને સ્ત્રીઓ સ્ત્રી પુરુષના પ્રેમમાંથી જન્મી ન હતી અને એમ જ તે પ્રગટી હતી. એક કન્યા તે ધરતીમાંથી પ્રગટી અને બીજી કન્યા યજ્ઞકુંડમાંથી પ્રગટી અને આ બંને કન્યાઓને કારણે યુદ્ધ થયા, સીતા અને દ્રૌપદી. એટલે તમારી આગળ એક પ્રશ્ન આવે કે આવું કેમ બન્યું, એના કારણો કયા? એટલે એ કારણોમાં જ્યારે તમે આગળ ને આગળ તે વધતા જાઓ ત્યારે તમારી આગળ કથાઓના અંકોડા જુદી જુદી રીતે ખુલતા જાય. એક કથા એવી છે કે મંદોદરી એને દિવસો રહ્યા અને એને દિવસો રહ્યા પછી એને એક કન્યાને જન્મ આપ્યો. પછી જ્યોતિષીઓને બોલાવ્યા અને પૂછ્યું કે આ કન્યાનું ભાવિ શું છે. એટલે જ્યોતિષીઓએ કહ્યું કે તમને દુઃખ થશે પણ આ કન્યા મોટી થઈને એના બાપના મરણનું નિમિત્ત બનશે. એટલે મંદોદરીનો પતિ એટલે રાવણ, અને એ રાવણે નક્કી કર્યું કે હું આ જે સ્ત્રી છે એ મોટી થવા જ ન દઉં, હું એને અત્યારે જ પાણીમાં વેવડાવી દઉં. એટલે એને કન્યાને એક કુંભમાં પૂરી અને એને નદીમાં વેવડાવી દીધી. નદીમાં વેવડાવતા જનકને એ ઘડો મળ્યો અને ઘડો જોયો તો એમાં કોઈ કન્યા હતી. એટલે એક ઘડો લઈ અને પોતાને ઘેર ગયા અને પોતાની પત્નીને આપ્યો અને એમાંથી એ સીતાનો જન્મ થયો, સીતા થઈ. હવે કેટલીક વખત તે આપણે એવું માનીએ કે જેને નિષિદ્ધ સંબંધો કહીએ છીએ એવું ભારતીય સંસ્કૃતિમાં નથી. બરાબર. પણ આ આપણો વહેમ હતો. એટલે જ્યારે હું વસુદેવ હિન્દી પાસે ગયો, જૈન ગ્રંથ, બરાબર છે, અને એમાં મેં એક કથા વાંચી. એ કથા અદ્ભુત હતી. એ વસુદેવ હિન્દી આમ તો પ્રવાસ છે ને? હા, પ્રવાસ છે હિન્દી. હા, ચાલતા. પણ વસુદેવ પછી આવે છે, પણ પહેલા બીજું બધું આવે છે. બરાબર. અને એમાં એક કથા એવી આવી કે એક વેશ્યા છે અને એને એક દીકરી છે અને દીકરી કોઈના પ્રેમમાં પડી અને એ પ્રેમને કારણે એને દિવસો રહ્યા. એટલે માં સમજાવે છે કે તું આ દિશામાં આગળ ન વધ, વેશ્યાએ માં થવાની જરૂર નથી. એટલે તું તે આ ગર્ભપાત કર અને હું તને મદદ કરું. એટલે પેલી એ ના પાડી કે હું ગર્ભપાત તો નહીં જ કરું, પણ આ બાળક જન્મશે પછી હું એમને નદીમાં વેવડાવી દઈશ. એટલે નદીમાં વેવડાવવાની પરંપરા. વૈદ્યને બોલાવ્યા અને વૈદ્યે કહ્યું કે એના પેટમાં 2 બાળક છે. એટલે પછી પેલી કે ભલે 2 બાળક તો 2 બાળક. એટલે બાળકોનો જન્મ થયો, એક છોકરો એક છોકરી. બરાબર. એને નામ પાડ્યું કુબેર દત્ત અને કુબેર દત્તા. એ નામ પાડી એને વીંટી પણ આપી બંનેને અને નદીમાં વેવડાવી દીધા. નદીમાં વેવડાવી દીધા તો દૂર દૂર 2 વેપારીઓ હતા. એક વેપારીએ છોકરો લીધો, બીજા વેપારીએ છોકરી લીધી અને પછી નક્કી કર્યું કે આ બંને મોટા થશે ત્યારે આપણે એમના લગ્ન કરીશું. એટલે નક્કી થયું, મોટા થયા, લગ્ન થયા. લગ્ન પછી તે કંઈક રમત રમતા હતા પતિ પત્ની, અને એમાં પેલી પત્નીએ જોયું કે મારા હાથમાં જેવી વીંટી છે એવી જ વીંટી આના હાથમાં છે.
એટલે એને વીંટી કઢાવી અને નામ વાંચ્યું તો કુબેર દત્ત, અને પોતાની વીંટીમાં નામ હતું કુબેર દત્તા. એટલે પેલી તો મૂંઝાઈ ગઈ અને એણે તે માને પૂછ્યું કે આ છે શું? એટલે માએ કહ્યું કે આ રહસ્ય છે. આ છોકરાએ પણ પૂછ્યું કે આ શું છે? એટલે છોકરાએ પણ જાણ્યું કે આ તો મારી બેન કહેવાય. અનર્થ થયો. એટલે પછી માએ કહ્યું કે જો હજુ તમે સંસાર માણ્યો નથી, એટલે આપણે એને પિયર મોકલી દઈએ છીએ અને તું બીજું લગ્ન કરી લેજે. એટલે પેલા એ કહ્યું સારું, પણ પેલો હજુ કશુંક વિચારે એ પહેલાં એને નિરાશા થઈ, અને નિરાશાને કારણે એ ભવાટવીમાં ભમવા નીકળી પડ્યો. અને ભમતા ભમતા એ જઈ પહોંચ્યો પોતાની જ મા પાસે, જેને એને જન્મ આપ્યો હતો. બરાબર, જેને વહાવી દીધા હતા એ. અને એના પ્રેમમાં એ પડ્યો અને એનાથી એક સંતાન થયું. હવે આ જે કન્યા હતી એ કન્યાને હતાશા થઈ એટલે સાધ્વી થઈ ગઈ, પણ એને અવધિ જ્ઞાન થયું. અને અવધિ જ્ઞાનને પરિણામે એને જોયું કે મારો પતિ કહેવાતો પતિ એ ક્યાં છે અને એને શું કર્યું. એટલે એ ગઈ અને ત્યાં આગળ પેલા બાળકને પારણામાં નાખી અને ઝુલાવવા લાગી અને એને હાલરડું ઉગાયું. અને એ હાલરડામાં આ આખા સંબંધના 18 જાતના જે સંબંધો હતા એ સંબંધોની વાત કરી. અને બધાને ખ્યાલ આવ્યો કે આપણે બહુ મોટું તે પાપ કર્યું છે, એટલે બધા સાધ્વી થઈ. એટલે કથા અને ધર્મ લગભગ સાથે સાથે ચાલતા રહ્યા. પણ શિરીષભાઈ, આપ તો વિશ્વ સાહિત્યના પણ અભ્યાસી છો. વિશ્વનું કથા સાહિત્ય, ઉત્તમ કથાઓ તમે વાંચી છે, અને મને થોડીક ખબર છે એ પ્રમાણે બીજી ભાષાઓ, ખાસ કરીને દરિયાપારની ભાષાઓમાં પણ આ પ્રકારના સંબંધો, આવા રહસ્યો અને એવી ટૂંકમાં માનવજાત જ્યાં જ્યાં છે ત્યાં આવી આવી અનેક કથાઓ મળે છે. તો તમે તો આ બંનેના જાણકારો હોવાને કારણે તમને આ ભારતીય કથા વિશ્વ આપણું, એ તમને શું લાગે છે કે આખા વિશ્વ સાથે આપણી કથાઓ એની સાથે આપણે મૂકીએ તો એમાં રીધિ સિદ્ધિ કેવી લાગે? એમાં એવું છે કે આ કુબેર દત્ત અને કુબેર દત્તાની કથાની સાથે તમે તરત જ ઇડિપસને મૂકી શકો છો. બરાબર. હવે એક બીજી વાર્તા એવી પણ મળી કે જેમાં મા અને દીકરી છે. દીકરી પણ મોટી થયેલી છે, અને એ જે દીકરી તે માને પૂછે છે કે દરરોજ રાત્રે 12 વાગે તું ક્યાં જાય છે? એટલે મા કહે છે કે જવા દે, એ વાત કરવા જેવી નથી. એટલે કે ના, તારે મને કરવી જ પડશે. એટલે કે જો ભગવાને મને કામ સોંપ્યું છે કે દરેક બાળક જન્મે એને 6 દિવસે જઈ અને મારે લેખ લખવાનો. લેખ લખવો, અને એ હું જે લેખ લખું એ કોઈ દિવસ મિથ્યા ન થાય. ભગવાનનો મને આશીર્વાદ છે. એટલે કે એમ તો તું મારો પણ લેખ લખી આવેલી? તો કે હા, મેં તારો પણ લેખ લખ્યો. એટલે ચાલ કે જોઈએ મારા લેખમાં તે શું લખ્યું હતું? તો કે હું તને નહીં કહું. તો કે જો તું નહીં કે તો આ ઘર છોડી દઈશ. એટલે એણે કહ્યું કે તારા લેખમાં મેં એવું લખ્યું કે આ મોટી થઈને એના દીકરા સાથે લગ્ન કરશે. આવો લેખ લખ્યો. એટલે કે તે માં થઈને આવું લખ્યું અને એ લેખને તું ભૂસી નાખ. તો કે ના ભૂસાય, આવું જ બનશે. એટલે કે હું એને ખોટું પાડીશ. તો કે તું ખોટું પાડી પણ નહીં શકે, એટલે કરી જો. એટલે પેલી નીકળી ગઈ, અને નીકળી ગઈ અને કોઈના પ્રેમમાં પડી, અને પ્રેમમાં પડી અને પછી એને દિવસો રહ્યા. એટલે બાળક જન્મ્યું, દીકરો હતો. એટલે એને નક્કી કર્યું કે આ દીકરો હોય તો પ્રશ્ન થાય ને, એ દીકરો ના હોય તો હું એને મારી નાખું. એટલે એને પર્વત ઉપર જઈ અને દીકરાને પોતાના વસ્ત્રોમાં લપેટી અને એને ભગાવી દીધો.
એને માની લીધું કે કે આ દીકરો મરી ગયો, પણ એ દીકરો મર્યો નહીં, કોઈ લતા છદ્મમાં ઝીલાઈ ગયો અને એને નિસંતાન દંપતી પોતાને ઘેર લઈ ગયા, એને ઉછેર્યો, મોટો કર્યો અને એ જ દીકરા સાથે પેલી છોકરીનું લગ્ન થયું. એટલે એનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વમાં આવી અદ્ભુત, રોચક અને આપણને આશ્ચર્યમાં નાખી દે એવી કથાઓ છે અને એ આખી માનવજાતની પરંપરા સાથે જોડાયેલી છે. તો આવું એક અદ્ભુત કામ તમારે હાથે થયું કે જે આવનારા ઘણા વર્ષો સુધી આ ટકવાનું છે. આવનારી પેઢીને ખબર પડશે કે આ ભારતીય કથા વિશ્વ શું છે. એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ગુજરાતી ભાષાના પ્રેમીઓ વતી આભાર પણ માનવાનું મન થાય કે એકલે હાથે તમે આટલો મોટો પ્રકલ્પ પાર પાડ્યો. કેટલી મોટી ગુજરાતી ભાષાની તમે સેવા કરી છે, કેટલા બધા વર્ષો એમાં ગયા. તો આ એક મોટા પ્રકલ્પ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. તો દર્શક મિત્રો, આજે આપણે શિરીષ પંચાલ, ડૉક્ટર શિરીષ પંચાલ, એટલે આમ તો એ ખરેખર તો મેડિકલ સાયન્સમાં જવા માટે સર્જાયેલા, પણ સંજોગોએ એમને એ મેડિકલ સાયન્સમાં ડૉક્ટર ન બનાવ્યા, પણ એ સાહિત્યના ડૉક્ટર બન્યા, પીએચડી થયા. અને આપણે જોયું કે સાહિત્યની કેટલી વિધાઓમાં એ સતત ઘૂમતા રહ્યા છે, ફરતા રહ્યા છે. આમ તો એમનું ગંજાવર કામ છે, એટલે 4 કલાકનો ઇન્ટરવ્યૂ કદાચ કરવા બેસીએ ને તો પણ પૂરું ન થાય. પણ એમના મુખ્ય પાસાઓ વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક, એક સામયિકના સંપાદક અને કેળવણીકાર, આ બધા જ પાસાઓ જો આપણે લેવા જઈએ તો ઘણો સમય જાય. પરંતુ આજે એમણે કેટલીક મહત્ત્વની વાતો કરી અને ખાસ તો ભારતીય કથા વિશ્વ, જેમાં આપણા ભારતની બધી જ ભાષાઓ અને બધા સમાજોની પરંપરા જળવાયેલી છે કથા રૂપે. એ કથાઓ એમણે ફરી એકવાર આપણી સમક્ષ મૂકી આપી, અલબત્ત પોતાની રીતે મૂકી આપી. અને એ એટલો મોટો વારસો શિરીષભાઈએ આપણને સંભળાવ્યો છે કે આવનારી પેઢી હંમેશા એમને યાદ કરશે. શિરીષભાઈ, આપ અહીંયા દૂરદર્શનના સ્ટુડિયોમાં પધાર્યા અને આટલી સરસ વાતો કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે.